નમસ્કાર મિત્રો સાહિત્ય સંશોધન શ્રેણી અંતર્ગત જેઓ સંશોધનમાં પ્રવેશવા માગે છે, એ એમફિલ કક્ષાનું સંશોધન હોય, પીએચડી કક્ષાનું સંશોધન હોય કે કોઈ રિસર્ચ પ્રોજેક્ટને નિમિત્તે હાથ ઉપર લીધેલું સંશોધન હોય, તો એ સંશોધનના શીર્ષકો કેવા પ્રકારના હોઈ શકે એની વાત કરતાં આપણે સંશોધનના પ્રકારોમાંથી પસાર થઈએ છીએ. અગાઉ આપણે સંશોધનના પ્રકારો પૈકી કૃતિલક્ષી સંશોધનમાંથી પસાર થયા હતા. એના વિશે થોડીક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે એક સંશોધનનો એક બીજો પ્રકાર છે, એ છે કર્તાલક્ષી સંશોધન. સંશોધન એટલે સંશોધન, આગળ જે શબ્દ આવે છે તે કર્તાલક્ષી. લક્ષી એટલે લક્ષમાં રાખીને, કર્તા એટલે કર્તા એટલે સર્જક. એટલે બહુ સીધી વાત મળે કે સર્જક લક્ષી સંશોધન. એટલે આ સંશોધનમાં મુખ્યત્વે કોઈ એક જ સર્જક કેન્દ્રમાં રહેતો હોય છે, એની સમગ્ર સાહિત્ય સેવા કેન્દ્રમાં રહેતી હોય છે. જ્યારે કર્તાલક્ષી સંશોધન આપણે કરવા માગતા હોઈએ ત્યારે એ કર્તાનું સમગ્ર જીવન, એ કર્તાની સમગ્ર સાહિત્ય સેવાની ચર્ચા અહીં અનિવાર્ય બને. તો સાથે સાથે જો આપણે એ સર્જક હયાત હોય તો સંશોધનના અંતે આપણે પરિશિષ્ટ રૂપે એ સર્જકનો ઇન્ટરવ્યૂ પણ લઈ શકાય. કેટલાક પ્રશ્નો તૈયાર કરીને સર્જકને મળીને એની સાથે વાર્તાલાપ કરીને એમણે જે જવાબો આપ્યા હોય એને આપણે પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, પરિશિષ્ટ 3 કરી તમે સંશોધનના અંતમાં મૂકી શકો. એમની સર્જકની પ્રેરણા, એ ક્યારથી લખતા થયા, એમને કયા સ્વરૂપમાં રસ પડે છે, વગેરે વગેરે જેવા પ્રશ્નો ઊભા કરીને રૂબરૂ મુલાકાત કરીને પ્રશ્નોત્તરી કરી શકાય. મારી વાત અહીં એટલી કરવી છે કે જ્યારે કર્તાલક્ષી સંશોધન હોય ત્યારે અહીંયા એ જે યુગનો સર્જક છે, એ યુગના પ્રભાવ પરિબળો, એ યુગના અન્ય સર્જકો અને એમાં આ સર્જકનું યોગદાન સાહિત્યના ક્ષેત્રમાં કેવા પ્રકારનું રહ્યું, એ પ્રકારની ચર્ચાઓની અપેક્ષાઓ સહેજ પણ રહે. તો આ વિષયની ચર્ચા કરતાં આપણે જોઈએ કે સર્જક, હમણાં આગળ પણ વાત કરી હતી એમ, કે સર્જકની પહેલી કૃતિથી માંડીને બીજી કૃતિ, ત્રીજી, ચોથી, પાંચમી અને ધારો કે 15મી કૃતિ છે, તો સર્જકનો સતત એ સ્વરૂપમાં વિકાસ થયો છે કે જે અંતિમ કૃતિ છે એમાં કદાચ તમને સર્જકત્વ ઊણું ઉતર્યું કે ઓછું ઉતર્યું કે એનો અભાવ તમને દેખાય છે, એ પણ આપણા સંશોધનમાં આપણે તારવવું પડે. આજે આપણે વાત કરીએ છીએ એમ, પન્નાલાલ પટેલ બહુ જ મોટું નામ ગુજરાતી નવલકથા સાહિત્યના ઇતિહાસમાં. એને અનેક નવલકથાઓ આપી, પણ આજે આપણે ઓળખીએ છીએ પન્નાલાલ પટેલને મુખ્યત્વે 3 નવલકથાઓના આધારે. પન્નાલાલ પટેલ એટલે માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ એટલે મળેલા જીવ, પન્નાલાલ પટેલ એટલે વળામણા. પછી બહુ તો કદાચ કોઈને ફકીરો નવલકથા સ્મૃતિમાં આવે. એ સિવાયની ઢગલાબંધ નવલકથાઓનું શું થયું? કેમ એની ક્યાંય નોંધ નથી લેવાતી? તો વાત એ બને છે કે સર્જક ધીરે એની જે સર્જક પ્રતિભા છે એનાથી એ દૂર જતો જાય છે અને ધીરે વિરમી જાય છે. મણિલાલ હ પટેલની અંધારુંથી શરૂ કરો એમની નવલકથાની યાત્રા, તો અંધારું પછી એમણે જે કૃતિઓ આપણને આપતા ગયા, તો અંતે પ્રાપ્ત થતી કૃતિ અને અંધારુંની પણ તમે તુલના કરો કે સર્જક સતત વિકસા છે
એમની પ્રતિભા વિકસી છે કે અંધારું હોતી ત્યાં જ આવીને અટકી છે, એ પણ કર્તાલક્ષી સંશોધનમાં એક નોંધપાત્ર અથવા રસપ્રદ બાબત બની રહે છે. આપણે કેટલાક ઉદાહરણો દ્વારા વાત કરવાનો પ્રયત્ન કરીએ તો સુરેશ જોશીથી સુરેશ જોશી આ કૃતિલક્ષી સંશોધન ન ગણાતા આપણે એને કર્તાલક્ષી સંશોધન ગણવું પડે. સુરેશ જોશીથી સુરેશ જોશી એટલે અહીંયા સુરેશ જોશી જ કેન્દ્રમાં છે. એટલે કોઈ પણ ટાઇટલની અંદર સંશોધનના શીર્ષકમાં જ્યારે સર્જક કેન્દ્રમાં આવે એટલે આપણે તરત ખ્યાલ આવી જાય કે આ કર્તાલક્ષી, આ સર્જકલક્ષી સંશોધન છે. એટલે સર્જકનું સર્જકત્વ એની કૃતિઓના આધારે આપણે નિપજાવવાનું છે, આપણે શોધવાનું છે. તો સુમન શાહનું જે સંશોધન હતું પીએચડી નિમિત્તે થયેલું, સુરેશ જોશીથી સુરેશ જોશી, સુરેશ જોશીને કયો વિદ્યાર્થી ગુજરાતી સાહિત્યનો નામથી નથી ઓળખતો? એ સુરેશ જોશી એટલે ગુજરાતી સાહિત્યમાં એક મોટો યુ ટર્ન જેને કહેવાય. ગુજરાતી સાહિત્યને ગાંધી યુગમાંથી છોડાવીને આધુનિક યુગમાં લઈ જવામાં બહુ મોટું યોગદાન સુરેશ જોશીનું રહ્યું. એ ગૃહ પ્રવેશ અને બીજી થોડી ટૂંકી વાર્તાઓ, છિન્નપત્ર લઘુ નવલ અને અનેક એમણે શરૂ કરેલા સાહિત્યિક સામયિકો, એ નિબંધોથી આપણું જે વાતાવરણ ઊભું કર્યું એની તપાસ કરવામાં આવે તો એને આપણે કર્તાલક્ષી સંશોધનમાં મૂકી શકાય, જે સુમનભાઈએ બહુ સુપેરે કરી છે. ઉમાશંકર જોશીનું સંશોધન અખો એક અધ્યયન, બહુ જાણીતું, બહુ જ નોંધપાત્ર, બહુ ગુણવત્તાયુક્ત સંશોધન. કેન્દ્રમાં શું છે? અખો એક અધ્યયન. એટલે એ ત્યાં અખો કેન્દ્રમાં છે. તો અખાને જ કેન્દ્રમાં રાખીને અખાના છપ્પા, અખાની મુખ્ય ઓળખ છપ્પાની હતી, છપ્પાકાર તરીકેની હતી. ત્યાર પછી અખે ગીતા, ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ કે અખાનું અન્ય કંઈ પણ જે સાહિત્ય છે એની તુલના કરવામાં આવે, એની ચર્ચા કરવામાં આવે અને એ દ્વારા અખાનું કવિત્વ પ્રગટાવવામાં આવે તો એ કર્તાલક્ષી સંશોધનમાં આપણે એને મૂકી શકીએ. એમ અખો એક અધ્યયન, એમ સુરેશ જોશીથી સુરેશ જોશી. એ રીતે રમણલાલ જોશીએ કરેલું ગોર્ધરામ ત્રિપાઠી એક અધ્યયન. તો એ ગોર્ધરામ ત્રિપાઠીને કેન્દ્રમાં રાખીને એમની જે કૃતિ છે સરસ્વતીચંદ્રના ભાગ 1 થી 4 ની મૂલવણી અને એમાં રહેલી સર્જક પ્રતિભા ગોર્ધરામ ત્રિપાઠીની જે તારવવાનો પ્રયત્ન રમણલાલ જોશીએ કર્યો તો એ પણ આપણે કર્તાલક્ષી સંશોધનમાં એનો આપણે સમાવેશ કરી શકીએ. આ રીતે કોઈ સર્જક, હિમાંશુ શેલત સર્જક પ્રતિભા, સતીશ વ્યાસ સર્જક પ્રતિભા, લાભશંકર ઠાકર સર્જક વિશેષો, ઉષ્ણસ વ્યક્તિત્વ અને વાંગમય, આવા અનેક નોખા નોખા વિષયો પર આ રીતે શીર્ષક પસંદ કરીને આપણે ત્યાં કર્તાલક્ષી સંશોધનો થયા છે. અને આજે પણ સંશોધકો એમાં જરા થોડો વિષય બદલીને સંશોધન કરી શકે. કોઈ સર્જક ધારો કે હયાત હોય અને કોઈ એક સંશોધકે કોઈ અમુક યુનિવર્સિટીમાંથી એના પર કામ કર્યું, પણ એ પછી એ સર્જકે અન્ય કૃતિઓ આપી, કોઈ બીજી કૃતિઓ આપી, તો ચોક્કસ બીજો સંશોધક એ જ યુનિવર્સિટી હોય તો પણ એ સંશોધન કરી શકે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં
યોગેશ જોશી ઉપર 3-4 સંશોધકોએ પીએચડી નિમિત્તે સંશોધનો કર્યા છે, પરંતુ યોગેશ જોશી આજે પણ સતત સાહિત્ય સર્જતા રહ્યા છે. તો કોઈ વિદ્યાર્થીએ ધારો કે 2015માં એનું પીએચડી પૂર્ણ કર્યું અને એને સંશોધન પૂર્ણ કર્યું અને એને ડિગ્રી મળી, પરંતુ ત્યાર પછી જો યોગેશ જોશી પાસેથી અન્ય નવલકથાઓ પ્રાપ્ત થતી હોય તો અન્ય સંશોધક ચોક્કસ એ નવલકથાઓ જે ઉમેરાઈ છે એ અંદર ઉમેરણ કરીને અને પોતાની દૃષ્ટિએ યોગેશ જોશીની આગળની નવલકથાઓનું પણ એ મૂલ્યાંકન કરીને એ કર્તાલક્ષી સંશોધન કરી શકે. તો કંઈક આ રીતે જ્યાં કર્તા કેન્દ્રમાં હોય અને એ કર્તાના એ સર્જકના સાહિત્યને બે રીતે જોવાનું છે. અગાઉ કહ્યું એમ, એક તો એ જે યુગનો સર્જક છે એ યુગમાં અન્ય સર્જકોની તુલનાએ એ સર્જક કઈ રીતે વિશિષ્ટ છે, એ રીતે એક એનો માપદંડ હોઈ શકે. કઈ રીતે જુદો પડે છે, કઈ રીતે એનું સાહિત્ય કળાત્મક બન્યું છે, સાહિત્ય બન્યું છે. એમ સાહિત્ય તો છે જ, આપણે કહીએ કે એની જે પેલી સામગ્રી છે કેવી રીતે સાહિત્યમાં રૂપાંતર થઈ છે, કળામાં રૂપાંતર થઈ છે. મૂળ તો વાત એ છે કે સર્જક જે સંવેદન અનુભવે છે, જે આમ તો આપણે સૌ અનુભવતા હોઈએ છીએ, પણ સર્જક જે સંવેદન અનુભવે છે એને જ્યારે પોતાના સર્જનનો વિષય બનાવે ત્યારે એને કળામાં કલવાઈને આવવું પડશે, કળાત્મક બનીને આવવું પડશે. એ પછી ચિત્રકાર હોય તો એ ચિત્ર રૂપે, સંગીતકાર હોય તો સંગીત રૂપે, સાહિત્ય હોય તો સાહિત્ય રૂપે પ્રગટવું જોઈશે. એ અનિવાર્ય શરત છે. સાહિત્ય કળા પદાર્થ વગર તો ચાલવાનું જ નથી. એક કોઈ સાકરનો ગાંગડો ન રહેવો જોઈએ. એનું રસમાં સ્વાદમાં રૂપાંતર થઈને એક શરબત બનીને તમે પીવો તો એમાં સ્વાદ જે રીતે સાકરનો આવે પણ છતાં સાકર દેખાતી નથી, એમ જે પેલી સામગ્રી છે એ આખી ન રહેતા એ કલવાઈને કળા પદાર્થમાં, એ વાર્તા રૂપે, એ નવલકથા રૂપે, એ નાટક રૂપે, એ કાવ્ય રૂપે આપણી સામે આવવી જોઈએ. તો એ રીતે આપણે સર્જકને અન્ય એ સમયના સર્જકોની તુલનાએ એનું સર્જકત્વ તપાસવાનું છે અને સર્જકને સર્જકની સામે જ મૂકીને એને પણ તપાસવાનો છે કે એની મૂળ કૃતિથી માંડીને અંતિમ કૃતિ, જ્યારે આપણે સંશોધન પૂર્ણ કરતા હોય ત્યાં સુધીમાં એની અંતિમ કૃતિમાં સર્જક ઉત્તરોત્તર પાંગરો છે, વિકસો છે, એનું સર્જક કર્મ વિકસ્યું છે, એ પણ સંશોધક તરીકે સંશોધન કરતાં આપણા સંશોધનનો રસનો વિષય બનવો જોઈએ. તો આ રીતે મિત્રો સંશોધનના પ્રકારો પૈકી બીજું સંશોધન વિશે મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો, એ છે કર્તાલક્ષી, સર્જકલક્ષી, કર્તા કેન્દ્રી. એવા આપણે ભિન્ન ભિન્ન શીર્ષકોથી આ વાત સમજી શકીએ. જ્યાં કર્તા કેન્દ્રમાં હોય અને એનું બધું જ સાહિત્ય, ત્યાં પછી તમે માત્ર નવલકથાકાર તરીકે આ સર્જક એવું ન જોઈ શકો. કાં તમારે સ્પષ્ટતા કરવી પડે પૂર્વ ભૂમિકામાં કે મેં આ સર્જકના આ સ્વરૂપને કેન્દ્રમાં રાખીને મારું સંશોધન કરવાનું મેં નક્કી કર્યું છે. મારે એમની અન્ય જે સાહિત્ય સેવા છે એને સંશોધનમાં મેં પસંદ કરી નથી. અને જો તમે ભૂમિકા ન બાંધો અને શીર્ષક તમે વ્યાપક અર્થમાં લો, જેમ કે સુમન શાહે સુરેશ જોશી એક સંશોધન આપ્યું કર્તાલક્ષી, તેમાં સુરેશ જોશી નવલકથાકાર તરીકે, સુરેશ જોશી વાર્તાકાર તરીકે, સુરેશ જોશી નિબંધકાર તરીકે, સુરેશ જોશી સામયિકોના સંપાદક તરીકે, સુરેશ જોશી વિવેચક તરીકે, આ બધી જ બાબતોને સુમન શાહે આવરી લીધી છે. એ રીતે મોટે ભાગે એવું અપેક્ષા રહે આ સંશોધનમાં કે જ્યારે કોઈ તમે સર્જક પસંદ કરો ત્યારે તમને કવિતામાં રસ રુચિ હોય કે ન હોય, પણ જો એને કવિતા લખી છે, એને કાવ્ય સંગ્રહો આપ્યા છે, એને વાર્તા સંગ્રહો આપ્યા છે, એ નવલકથાઓ આપી છે, તો તમારે દરેક પાસાઓને તપાસવા એ ઉચિત ઉપક્રમ કહી શકાય. પછી તમે અમુક એને કાઢો, અમુક રાખો, या કંઈક તમે સર્જકને થોડો ઘણો પણ અન્યાય કર્યો કહેવાય. એટલે એના બીજા પાસાઓ કોઈ બીજા માટે તમે છોડી દીધા એવું થયું કહેવાય. આપણે જાણીએ છીએ એમ
વર્ષા પ્રજાપતિએ રમેશ પારેખ પર પોતાનું સંશોધન કર્યું અને પ્રગટ કર્યું પુસ્તક સ્વરૂપે. તો એ રમેશ પારેખની મુખ્ય ઓળખ તો કવિ તરીકેની હતી. ત્યાંથી શરૂ કરેલા એમના કાવ્ય સંગ્રહોની કવિતાઓને સરસ વર્ષા પ્રજાપતિએ મૂલવી છે. તદુપરાંત રમેશ પારેખનું બાળ સાહિત્ય, એના નાટકો, એની વાર્તાઓની પણ વાત કરવાનો પ્રયત્ન કરી એક આખા રમેશ પારેખને સંશોધન રૂપે પછી પુસ્તક રૂપે આપણી સામે મૂકી આપ્યા. આવા પણ અનેક ઉદાહરણો મળી શકે. તો આ રીતે આપણે જ્યારે આવો કોઈ વિષય પસંદ કરીએ એક સર્જક, ત્યારે શક્ય હોય ત્યાં સુધી સર્જકની તમામ જે સાહિત્ય સેવાઓને આવરી લઈ એના વિશેનું એક પૂર્ણ કામ મુકાય તો એ એક ઉત્તમ સંશોધન બની રહે. તો મિત્રો, અહીંયા હું મારો એક બીજો મુદ્દો કર્તાલક્ષી સંશોધનનો હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. હું આશા રાખું આપને પણ કોઈ વિષય પસંદ કરવામાં આવો કોઈક મુદ્દો ચોક્કસ ખપમાં આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.